નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર હું વાત કરવાનો છું એક ખૂબ જ અગત્યની વાત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કમ્પ્લીટ કરી દીધું છે, 12th સ્ટાન્ડર્ડ આપણે કમ્પ્લીટ કરી દીધું છે, પણ હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાની છે એડમિશન પ્રક્રિયાની. વિદ્યાર્થી મિત્રો, જો તમે પણ કોમ્પ્યુટર સાયન્સમાં એડમિશન લેવાનું વિચારી રહ્યા છો તો આ વિડીયો તમારું ફ્યુચર બદલી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આજે માર્કેટમાં ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ છે, ઘણી બધી કોલેજ છે, પણ માત્ર ડિગ્રીથી નહીં, તમારી પાસે જો સ્કિલ હશે તો જ તમે પ્રોપર તમારું કરિયર બનાવી શકશો. મિત્રો, આવતા 4 વર્ષથી માત્ર ડિગ્રી નહીં, જો તમારી અંદર સ્કિલ હશે તો જ તમારી માર્કેટની અંદર વેલ્યુ થવાની છે. નકર આપણે કહીએ છીએ ને કે કોમ્પ્યુટરની અંદર, આઈટીની અંદર હવે અત્યારે રાફડો ફાટી ચૂક્યો છે, જોબ નથી મળતી. આવું એટલા માટે લાગે છે આપણને કે જેમની પાસે સ્કિલ નથી એમને નોકરી મળતી નથી. જેમની પાસે સ્કિલ છે એમને આજે પણ જોઈએ એટલું પ્લેસમેન્ટ મળે છે, જોઈએ એ લાઈનની અંદર પોતાનું કરિયર એ સેટ કરી શકે છે. વિદ્યાર્થીઓ, સ્કિલ, ટેકનોલોજી, નોલેજ અને ઇન્ડસ્ટ્રી એક્સપોઝર જ તમારી રિયલ વેલ્યુ બનાવશે. અને વિદ્યાર્થી મિત્રો, આના માટે મેં વાત કરી એમ ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ આજે પણ આઉટડેટેડ સિલેબસ ભણાવે છે, જેના કારણે વિદ્યાર્થીઓ પાસે ડિગ્રી તો આવી જાય છે પણ પ્રેક્ટિકલ નોલેજ નથી, ઇન્ડસ્ટ્રી રેડી સ્કિલ એમની પાસે નથી, અને જેના કારણે એમનું પ્રોપર જે પ્લેસમેન્ટ થવું જોઈએ આ પ્લેસમેન્ટ થતું નથી, અને જેના કારણે વિદ્યાર્થીઓને તકલીફ પડે છે. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર હું એવી વાત તમને કરવાનો છું, એક એવી ઇન્સ્ટિટ્યૂટ વિશે વાત કરવાના છું કે જ્યાં માત્ર ફોકસ ડિગ્રી પર નથી, પ્રેક્ટિકલ સ્કિલ ઉપર છે. એટલે કે સ્કિલ બેઝ લર્નિંગ, રિયલ ઇન્ડસ્ટ્રી ટ્રેનિંગ, અને જ્યાં પ્લેસમેન્ટ પણ થાય છે. જી આ વિદ્યાર્થી મિત્રો, વાત કરી રહ્યો છું વીનેવિક્સ. વિદ્યાર્થી મિત્રો, હર્ષ પાંચાલ સર, બરાબર છે, ઇન્ડિયાઝ યંગેસ્ટ એડટેક એન્ટરપ્રેન્યોર, કે જેમણે એક પોતાની નાની એજની અંદર એક કંપનીની સ્થાપના કરી અને જેની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓએ સ્કિલ ડેવલપ કરી અને અત્યારે સારા પેકેજ પર એ વિદ્યાર્થીઓ નોકરી પર પણ લાગી ગયા છે, પ્લેસમેન્ટ પણ એમના થઈ ચૂક્યા છે. વિદ્યાર્થીઓ, આ ઇન્સ્ટિટ્યૂટ જે છે એની અંદર દરેક વિદ્યાર્થીને એડમિશન નથી મળતું. વર્ષની અંદર એક જ વાર એડમિશન પ્રોસેસ ઓપન થાય છે અને માત્ર 200 વિદ્યાર્થીઓને જ આની અંદર એડમિશન મળે છે. જો તમે પણ એવું વિચાર્યા કે સર અમારે પણ આની અંદર એડમિશન લેવું છે, અમારે પણ અમારી અંદર સ્કિલને વિકસાવવી છે, અમારે પણ પ્રેક્ટિકલ નોલેજ જોઈએ છે, તો વિદ્યાર્થી મિત્રો, આ ઇન્સ્ટિટ્યૂટ તમારા માટે બેસ્ટ છે. વિદ્યાર્થીઓ, આ ઇન્સ્ટિટ્યૂટની અંદર એડમિશન દરેકને નથી મળતું, દરેક વિદ્યાર્થીઓને પ્રવેશ નથી મળવાનો, પસંદગી માત્ર મેરિટના આધારે થવાની છે. જેવી રીતે તમારું એસસીપીસીની અંદર એડમિશન પ્રક્રિયા થાય છે એવી જ રીતે આ ઇન્સ્ટિટ્યૂટની અંદર પણ એડમિશન પ્રક્રિયા થાય છે, જેમાં ગુજકેટના 50% અને બોર્ડના 50%, આમ બંને 50-50% મળીને તમારું મેરિટ બનતું હોય છે, અને મેરિટના આધારે પ્રથમ 200 વિદ્યાર્થીઓને આ ઇન્સ્ટિટ્યૂટની અંદર એડમિશન આપવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, મારે વાત કરવી છે કે જો તમે પણ આની અંદર એપ્લાય કરવા માંગતા હોય તો તમારે કેવી રીતે એપ્લાય કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર હું તમને કહી દઉં કે અહીંયા સ્ટુડન્ટને માત્ર ક્લાસરૂમ એજ્યુકેશન નહીં, ટ્રેનિંગ, ટેકનોલોજી, પ્રેક્ટિકલ સ્કિલ, લાઈવ પ્રોજેક્ટ અને ઇન્ડસ્ટ્રીયલ એક્સપોઝર પણ આપવામાં આવે છે. અને સૌથી ખાસ વાત એ છે કે આ ઇન્સ્ટિટ્યૂટના સ્ટુડન્ટને મેક્સિમમ પેકેજ પણ મળ્યા છે, પ્લેસમેન્ટ પણ એમના થયા છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ એક વસ્તુ ક્લિયર કરી લો કે સામાન્ય ઇન્સ્ટિટ્યૂટમાં જ્યાં તમને ગમે ત્યારે એડમિશન મળે છે, અહીંયા વર્ષમાં એક જ વાર એડમિશન પ્રક્રિયા થાય છે, અને એ પણ મેરિટના આધારે એડમિશન પ્રક્રિયા કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે પણ આ ટાઈપની કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં તમારું એડમિશન લ્યો છો તો તમારું ફ્યુચર સિક્યોર થવાના ચાન્સ મેક્સિમમ વધી જાય છે. શું તમે પણ આવી ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેવા માંગો છો? તો અત્યારે ચેટ સેક્શનમાં લખી દો યસ. તો હવે વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ કે આ ઇન્સ્ટિટ્યૂટ જે છે એ પોતાની એડમિશન પ્રક્રિયા કઈ રીતે કરે છે. સૌથી પહેલી મેં વાત તમને જે કીધી, મેરિટ બેઝ એડમિશન પ્રોસેસ આની અંદર થતી હોય છે, બરાબર. બધા જ વિદ્યાર્થીઓના ફોર્મ ફિલઅપ થવાનું આજથી શરૂ થઈ ચૂક્યું છે, અને 20 જૂનના રોજ મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવશે. ફરી એકવાર કહી દઉં, જેમાં 50% ગુજકેટના અને 50% બોર્ડના આધારે મેરિટ બનવાનું છે. જે વિદ્યાર્થીઓ ટોપ 200ની અંદર આવે છે એમને જ આની અંદર એડમિશન મળવાનું છે, બરાબર છે. જો તમે પણ ફ્યુચર રેડી
બનવા માંગો છો વિદ્યાર્થી મિત્રો, તો ખાસ સ્કિલ બેઝ લર્નિંગ સાથે સ્ટ્રોંગ કરિયર બનાવવા માંગો છો તો આજે જ તમારે આ ફોર્મ ફિલઅપ કરવાનું છે. હવે તમને પ્રશ્ન છે સર આ ફોર્મ અમારે કેવી રીતે ફિલઅપ કરવું, તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મેં લિંક આપેલી છે, એ લિંકને તમારે ઓપન કરવાની છે. એ લિંક ઓપન કરશો એટલે વિદ્યાર્થી મિત્રો આ ટાઈપનું એક પેજ ઓપન થશે, બરાબર છે, જેની અંદર વિદ્યાર્થી મિત્રો વીનેવિક સ્કિલ ટેક પ્રાઇવેટ લિમિટેડ, જેની અંદર અહીંયા તમારે એડમિશન નાઉ ઉપર ક્લિક કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો તમે એડમિશન નાઉ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમે ફર્સ્ટ ટાઈમ આ ફોર્મ ફિલઅપ કરી રહ્યા છો એટલે લખ્યું હશે ડોન્ટ હેવ એન એકાઉન્ટ સાઇન અપ, તમારે સાઇન અપ ઉપર ક્લિક કરવાનું છે. સાઇન અપ ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમારે વોટ્સઅપ નંબર એન્ટર કરવાનો છે, ઈમેલ એડ્રેસ એન્ટર કરવાનું છે, પાસવર્ડ તમારી રીતે તમારે ક્રિએટ કરવાનો છે. એટલે તમારે તમારી રીતે બનાવજો, પાસવર્ડ કે રેડીમેડ નથી, તમારે પાસવર્ડ જાતે ક્રિએટ કરવાનો છે. પાસવર્ડ અહીંયા એન્ટર કરવાનો છે, કન્ફર્મ પાસવર્ડ. ત્યાર પછી અહીંયા ટિક માર્ક કરી અને તમારે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે. એટલે તમારા વોટ્સઅપ નંબર ઉપર ઓટીપી આવશે, એ ઓટીપી એન્ટર કરશો એટલે રજિસ્ટ્રેશન થઈ જશે. હવે તમારે ફોર્મ ફિલઅપ કરવાનું છે. તો શું કરશો, આટલી પ્રોસેસ કર્યા પછી તમારે લોગિન બટન ઉપર ક્લિક કરવાનું છે. એટલે ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ માંગશે, એ બંને એન્ટર કરી અને તમારે લોગિન પર ક્લિક કરવાનું છે. એટલે તમારું ફોર્મ લોગિન થઈ જશે. પછી જે કંઈ પણ ડિટેલ માંગી છે એ તમારે ફિલઅપ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર કહી દઉં, જો સ્કિલ બેઝ લર્નિંગ જોતું હોય આજના સમયની અંદર ડિગ્રી તો બહુ બધા પાસે છે, અને એમાંય આપણે વાત કરીએ એન્જિનિયરિંગની અંદર એ ગ્રુપની અંદર તો જેટલા વિદ્યાર્થીઓ દર વર્ષે એક્ઝામ આપે છે એના કરતાં વધારે તો કોલેજની અંદર સીટો છે. એટલે બધા જ વિદ્યાર્થીઓને એડમિશન મળી જાય તો પણ સીટો ખાલી પડી રહી છે. તો હવે વિચારો કે જે વિદ્યાર્થીને કોલેજમાં એડમિશન મળ્યું એમની પાસે ડિગ્રી તો આવવાની જ છે, પણ એમાંથી બધાનું પ્લેસમેન્ટ થવાનું નથી, બધા વિદ્યાર્થીઓને સારું પેકેજ મળવાનું નથી. સારું પેકેજ એમને જ મળશે જેમની પાસે એક પ્રોપર સ્કિલ હશે, બરાબર, જે કાંઈ પણ શીખ્યા છીએ એને પ્રેક્ટિકલ લાઈફમાં કેવી રીતે એપ્લાય કરવું એનું નોલેજ હશે. આ જ વિદ્યાર્થીઓની ડિમાન્ડ ભવિષ્યમાં રહેવાની છે. તો ડિગ્રી માત્ર કામની નથી, તમારી અંદર રહેલી સ્કિલ કામની છે, અને સ્કિલને ડેવલપ કરવા માટેનું કામ જે છે વીનેવિક્સ પ્રાઇવેટ લિમિટેડ જે કંપની છે, ઇન્સ્ટિટ્યૂટ જે છે એ કરી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંકને ઓપન કરો, તમારું ફોર્મ ફિલઅપ કરો, અને જો તમે પણ ટોપ 200 એટલે કે ટોપ 200 વિદ્યાર્થીની અંદર મેરિટમાં આવો છો તો તમે પણ આ ઇન્સ્ટિટ્યૂટની અંદર તમારું એડમિશન કન્ફર્મ કરાવી શકો છો. મળી એક નવી અપડેટ સાથે, ત્યાં સુધી બાય બાય, આવજો.